કાઢી નાખ્યા એટલે તડકામાં ઉભું રહેવું જોઈએ. ભાઈ તમારે મંદી હાલે જયસિંહભાઈ ડુંગળી કરવાની હો અમી. જયેશભાઈ જલ્દી જો જયેશભાઈ. યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાગ્યા 9:15 ને આપણે ધંધે આવી ગયા. રેસિંગભાઈ બટેકા હામાં કરવા માંડ્યા અંદર. ઓલરેડી બટેકા બધા હામાં થઈ ગયા. રેસિંગભાઈ ડુંગળી કરવાની હો અમી. હાલો બટેકા ઓલરેડી થઈ ગયા 4, ટોટલ 5 ગુણી આવી હતી ને 10 ગુણી હજી આવકમાં આવે. એટલે 4 ગુણી કમ્પ્લીટ થઈ ગઈ ને 1 ગુણી હવે થાય એટલે 5 ગુણી કમ્પ્લીટ થઈ જાય. બાકી બટેકા ની બધું આપણે ગોઠવી નાખ્યું ઓલરેડી કમ્પ્લીટ બધું. અને સવારે હું 7:30 વાગ્યાનો ધંધે આવી ગયો. આજ તો પેલા બેન ને મૂકવા ગયો તો કેકેવીએ, પછી ત્યાંથી આવ્યો નાયા ધોયા વગરનો, પછી ઘરે ગયો બધું ગોઠવીને. અહીંયા રવિભાઈ ઉભા હતા, પછી બધી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ભાઈ પાછો અહીંયા આવ્યો. અને હવે બટેકા આમાં થવા માંડ્યા. બટેકા 30-50 ના 2 50 ના 2 યાર છૂટા છે ને 500 છૂટા હે આવડા એ 20 રૂપિયા. તો પેલા દાદા બટેકા દઈ દઈએ આપણે વાત કરતા હતા ભાઈ, ગરાકી ચાલુ થઈ ગઈ. દાદા આવ્યા ભાઈ, 4-5 ગરાક બીજા આવી ગયા. એટલે ભાઈ બ્લોક ને ઉતરો ને હવે 2 કિલો બટેકા આપણે વાંહે હર્ષિદી મકાનમાં દેવા જવાના ગુરુપ્રસાદ ચોક પેલા. તો ફટાફટ પેલા 2 કિલો બટેકા ની દઈ દઈ અને પછી આપણે પાછા ગોડાઉને જાવું, કેમ કે હજી થોડું કામ મારે જાય છે. ડુંગળી હજી બપોરે આવે મેં, અને બટેકા આવે મેં 10 ગુણી. 5 ગુણી સવાર આવ્યા હતા. કકડામાં જગ્યા નથી. બોલો ભાઈ કે બ્લોગ બનાવ ગાડી કે કઈક બોલ્યા હમણાં વિડીયો જોઈ લે શું બનાવે. એટલે હું બોલ્યા ભાઈ, તો શું બોલતો હતો એ ભૂલી ગયો ગાઈ. અરે બહુ કે હા 5 ગુણી બટેકા સવારે આવ્યા હતા ને છકડામાં જગ્યા નહોતી, ને 10 ગુણી બટેકા આવે બપોરે આવશે. ડુંગળી હોતા ને આવવાની. ડુંગળી તો બાકી નથી ખબર, બાકી બટેકા 100% આવવાના બપોરે 10 ગુણી. તો હાલો ફટાફટી આવે એટલે તમને બતાવું. પણ લગભગ 3-3:30 આવશે ત્યાં તમને બતાવવાનું થાય છે. ત્યાં તો આપણે પાછા ઘરે વયા ગયા હતું. તો ફટાફટ પેલા 2 કિલો બટેકા દઈ આવીને પછી બીજું તમને બતાવું. તો ભાઈ ધંધો આપણે વધાવી લીધો હોય ને હવે ઘરે બનાવીને કોબી બટેકા શાક ને ભાત પેલા આપણે મળતી જાય આપણા મિત્ર ને. શું કેવાનું તમારે? કઈ કેવાનું ભાઈ? કઈ કેવાનું નથી. ગેમ રમ્યો હોય તો આવતા રહેજો, નવરા બેઠા હોય ગેમ. ફ્રી ફાયર બહુ સારી ગરાકી લાગે. હારી જ છે, હમણાં પડ્યા હે. કઈક ડાયલોગ તો કહી દે. કદો ડાયલોગ રાઈસિંગ ને બિહાર હોય બસ છે ડાયલોગ વાળો માણા. હાલો કોબી લઈ લે ભાઈ, ઘરે ભાગી ને. ભાવેશભાઈ માં જાય, ભાવેશભાઈ માં ગાઈસ કોબી છે આ લોકો વાયર લઈને ઘર નાખી કોબી માં આજે આપડે. ઓ ભાઈ કઈ કેવાનું ભાઈ તમારે? મંદી હાલે ભયંકર મંદી હાલે. તો ભયંકર મંદી કોબી આપશો ભાઈ આપણે? હા દઈ દઉં કોબી. એક કોબી આપો ને સારું. ચાઇનીઝ ભેળ મને મોકલાવી પડશે. ચાઇનીઝ ભેળ હું બનાવવાનું કોબી? આયો 15 રૂપિયા લેવાના આની ભાઈ આપણે. હવે કેટલા છે? ચાઇનીઝ ભેળ બનાવવાની. હું બનાવવાનું? કોબી બટેકા શાક ભાત. હા મજા. હાલો ભાઈ બહુ ભાઈ સમજી લેજો, પૈસા તો આપડી પાસે હોય નહીં, ગઈ મફત માં હોય. કોબી આપણે લઈ લીધું. હવે છાઈસ લેવાની છે. ફટાફટ પેલા છાઈસે લઈ લઈ. અને બીજું કઈ લેવાનું નથી ને રેસિંગભાઈ? કઈ કેવાનું રેસિંગભાઈ? સામું જો આવો. મારા રેસિંગભાઈ કઈ બોલે નહીં, શરમાઈ. હાલો ફટાફટ છાઈસ લઈને ઘરે જાય. ઓકે આપણે આવી એટલે ફાઈટક બંધ હોય જ આજે. ઓહો રોંગ પકડા વાળો ગાઈ રોંગ આવે છે. કચરાની ગાડી આમાં વિનીતભાઈ ને જયેશભાઈ ને નાખવાના હે. ફાઈટક બંધ થાય ઉપરથી નેટે કાઢી નાખ્યા એટલે તડકામાં ઉભું રહેવું જોઈએ. અને આ કચરાની ગાડી ગંધાઈ ગઈ બહુ. જોઈશ કચરાની ગાડી ને ધૂળ. ભાઈ ખાઈ પી લીધું આપણે એક નંબર. અને હવે 4:30 જેવું થયું કે હોઈ ગયા હતા આપણે ખાઈ પી. હવે આપણે જવું ધંધા બાજુ. માતોશ્રી બાજુમાં ઘરે આરામ. કઈ કેવાનું તમારે? કઈ નથી, ધીમે ધીમે કામ કરો. ધીમે ધીમે કામ કરે. મુશ્કેલી મળી જાય તો આપણે લઈ લે. કૃષ્ણબેન ને ઇન્સ્પિરેશન બેગમાં મળી ગઈ. વાગી ગયો. ધંધે જાય બોલાતો નથી. ઉઠો ને તો
ફટાફટ પેલા જલ્દી ભાઈ રતિયાકાનો ફોન આવ્યો કે રાઇસિંગ મળતો નથી. તું ફટાફટ પેલા રાઇસિંગ ને ગોતો જો કે રાઇસિંગ ક્યાં છે. કીધું એ ક્યાંક વયો જાય તો વયો જાય, મળે જ નહીં. હમણાં ગાડી ઠોકાઈ યાદ કરી પૂછા ભેગી રાઇસિંગ આપડે ગોતી હિસ્સે આટલામાં જ ચા પાણી બી વયો જાય ને તો આટલામાં વયો જાય. હાઈલો જાય ઠેઠ કોઠોડી રોડ ઉતે હાઈલો જાય. ત્યાં ચા પીવા વયો જાય. પછી ત્યાંથી મહિરાજે ફરી ફાવા જાય એવડું. હાલો પેલા ગોતું રાઇસિંગ. માલ આવી ગયો હવે આપડે માલ ઉતારવા માંડ્યા. ફટાફટ પેલા રિક્ષા પર લેવું. રાઇસિંગ ભાઈ તો મળ્યા નહીં યાર. સત્યા માલ અંદર મૂકો માંડ્યા. હું અહીંથી ઉભા કરતો જાઉં. જો આવી રીતના ખેંચી લેવાના છે. હા ઉપર આ કાઢવું જોઈએ પેલા. ઉભા રહ્યો. એક હાથે નહીં નીકળે, બે હાથ લેવા જો. બતાવ હું અંદર મૂકતા જાય. હાલો પછી રિક્ષા ભરી લે પાછી આમાં કરેલા ને ભાઈ તમે રેકડી લઈને મારી. હાલો ભાઈ રિક્ષા ભરાઈ ગઈ. તાળું મારી દીધું વખારમાં. ફટાફટ આપડી જગ્યાએ આવી જાય. કેમ કે રાઇસિંગ ભાઈ જે રેકડી મૂકીને વયા ગયા. માલ આપડે ઉતારવું જોઈએ બધું. કેમ કે રાઇસિંગ ભાઈ હોય ને તો રેકડી લઈને જાય ને તો પેટી ને બધું એમાં રહી જાય. પણ રાઇસિંગ ભાઈ કોક વેલા વયા જાય ને તો રેકડી એકને એમને રાખીને વયા જાય. હવે એ કોણ જાણે ક્યાં આવી છે, મળે નહીં પાછળ. એને ગમે ત્યાં ગોતો ને તમને મળે જ નહીં. કોણ જાણે ક્યાં વયો જતો હોય છે. હા ગરમી લાગે ફૂલ કરી જાવ. ફૂલ એટલે ફૂલ. જો આપડે વ્લોગ ચાલુ રાખીએ થાકી જાય તોય. જો તમને તોય વ્લોગ ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો. ફટ કરી નાખો. પેલા આપડે સોડા પી લઈ ગયા છે આટલી ગરમીમાં. સોડા આપડી આવી ગઈ. પેલા ફટાફટ સોડા પી લઈ. ગરમીમાં છાસ સોડા ગઈ છે. અલા ભાઈ ઉપરથી જોવે સરોદય માંથી આ વિડીયો બનાવે. સોડા પી લે ભાઈ બધું કહું તમને. રતિયાકાનો હમણાં ફોન આવ્યો. રાઇસિંગ ભાઈ ગોકુલધામ ની માર્કેટમાં જઈને ગયા બેઠા હતા રેકડી રાખી. વેલા હોય કીધું 3:30 વાગ્યા. હવે અમે 4:15 નો ટાઈમ જઈને નાખ્યો. તો બટેકા ગોઠવી નાખ્યા. જોઈ દે એક નંબર બટેકા ગોઠવાય દર્શનભાઈ. બધી બાજુ એક જ ખાવ એવું નહીં કામ. જોઈ લે. અને આ ડુંગળી ને આ બટેકી ગરમી થાય ફૂલ ને આ તડકો લાગે ફૂલ. ઓ ટેબલ લેતા લગભગ ભૂલાઈ ગયું. ના આ રહ્યું. હાલો ટેબલ લઈએ વાંધો નથી. આ કોથળા રાખી દીધા એટલે તડકો લાગે નહીં. હવે એક્ટિવા થોડીક વાર અહીંયા લઈ લો. જો કે અત્યારે તો આમાં જ બેજો. અને આ એક કુંડી બનાવી ગઈ જો આપડી જગ્યા ઉપર કુંડી બની ગઈ છે. એટલે હવે ખાડો હતો ને હજી આપડી રેકડી અંદર વૈયા તો એક ટાંગો હવે નહીં જાય. કુંડી બની ગઈ એટલે હવે આપડે આરામથી રહી જાય રેકડી આપડી. સરકારે સારું કામ કરીએ. 8 અને બટેકા આજે બહુ જાજી ગરાગી નથી. ઓછી ગરાગી ને બહુ ઓછી નથી, મીડિયમ ટૂંકમાં હાલે એવું. અને આજે આપણે ભૂકી વેચવાનું ચાલુ કર્યું હોય ગાઈસ. કોઈને ભૂકી લેવી હોય તો ફટાફટ મને ડીએમ કરો. આ ઉપર મારું ઇન્સ્ટાગ્રામ નું આઈડી આપ્યું છે. મને ડીએમ કરો. એક જ વૈધી બાકી બધી પૂરી કરી નાખી. લગભગ 8-9 મારી પાસે હતી. કોઈને ભૂકી લેવી હોય તો ફટાફટ મને ડીએમ કરો. બાકી 8 વાગ્યા 15 મિનિટ આપણે બેસું પછી ભરી લઈને પછી આપણે આવી જાવ સીધા ઘરે. પછી તમને કઈ નવી નવી બતાવું. જીમમાં જવાનો વિચારે જો વેલો નવરો થઈ જઈશ તો પછી જોઈ. હવે 8:45 જેવું થયું. આપણે ધંધો વધાવી લીધો ઓલરેડી. હવે આપણે ગોકુલધામમાં જઈએ બકાલું લેવા. તો ફટાફટ પેલા ત્યાંથી બકાલો લઈ લે. હા એકાદ ભૂંગરું માથે નો આવે યાર. ભૂંગરું માથે આવી જાવ ધંધા લાગી જાવ. અને મારે 3000 સબસ્ક્રાઈબર માં ખાલી 200-300 સબસ્ક્રાઈબર જ ઘટે. તો ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબર સોરી ઇન્સ્ટાગ્રામમાં 3000 ફોલોવર માટે મારે કઈક 300 ફોલોવર ઘટે. 300 કે 400 મિનિમમ. તો ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં ફટાફટ ફોલો કરી નાખો. ઉપર આઈડી આપી એટલે મારે 3000 ફોલોવર થઈ જાય. ધીમે ધીમે આપણે 10,000 ફોલોવર કરવાના. તો ફટાફટ ફોલો કરી નાખો. લઈ જાવ. પેલા આપણે બકાલો લઈ લઈએ. કેમ કાલે બધાને જમવાનું હે. કોને જમવાનું રાઈતે કહીશ. હાલો ફટાફટ પેલા બકાલો ને આવી ગયા. ફોલો કરો. આપડે શું લેવાના લઈ લ્યો. આપણે લઈ તો લ્યો. લે
શું કરે આ હું તો નો હાલે આવું ને આવે લાવો બીજું કઈ કહેવાનું છે? બીજું તા નહીં આજે શું કર્યું તમે તે ભાઈ તો જો. ચંપલ લીધા આમ. આમો જા હા અમે તા આમો જા અમે તા આમાં આમાં રતિલાલભાઈ અતિ ભાઈ પણ રતિલાલભાઈ ગરાગે તરા તે બીજું કયો બીજું બોલ કાઈ નહીં તા નહીં હા ટમેટા લેવાના ટમાટા લેવાના બીજું બકાલું લઈને આપણે ઘરે આવી ગયા ને જમવામાં ચિપ્સ અને ભાત તમારે કહેવાનું કઈ ખાઈ લઈએ વરસાદમાં છે ને ભૂત ચડી ગયું લાગે કેરી માતુશ્રી ઉપર ટ્રાન્સફર કરી નાખીએ વાહ ભાઈ વાહ ઢગલા ઢગલા કેરી પાકે તો જાઓ કેરી પાકે તો હા બાકી બાવળિયામ કા ઓર્ગેનિક હો બધી ઓર્ગેનિક છે જો દવા વગરની જો વાહ ઓર્ગેનિક ઓ મોજા ઉપર લીલી ને અંદર કેસરી હોય તાલાડા ગીરની કેસર કેરી આ તમે શું કરી રહ્યા છો વેફર વેફર ઓલી વેફર ચિપ્સ 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 બનાવે વેફર બનાવે આ કેમ ધોરો ધોરો દેખાય તપકીનો લોટ હે હા હા ભાઈ વાહ તમારે બીજું કઈ બે શબ્દ તો કેમ આજમાં આજમની ગોળી ખાવી હોય તો આયા હે એ રે બીજું કઈ કહેવાનું હોય તો છે મમ્મી બીજું કઈ કયો નવીનમાં શાંતિ છે હમણાં તો રજા વેકેશન વેકેશન નથી વાત સવાર મળી ગયા રજા વેકેશન મજા હે બોલો હાલો ફોન કરી જાજીમાં મૂકી લઈને ફટાફટ ખાઈ લે ગાઈસ કેમ કે ભૂખ લાગી છે ફૂલ પછી આપણે એક બાર જાહું હાલ તો પેલા ફોન ઘડીક ચાર્જિંગમાં મૂકી દઈશ તો વાગ્યા 10:05 અને કાલે બધા બહેનોને ને બધાને જમવાનું હોય પરસોત્તમ મહિનો હોય એટલે તો આપણે ફટાફટ જાંબુ લેવા જવાના છે અને છાશ ની કોતર મોટી 5 લીટર વાળી હોય તો 2 લેવાની નકર ભોરું લેવાનું હોય તો ફટાફટ પેલા જાંબુ લઈ લઈ ને ખાસ જો અત્યારે હાજર તો નહીં હોય એનો ઓર્ડર દેવો પડશે તો એ કાલે સવારમાં આવી જતું હોય તો આપણે ઓર્ડર એનો દઈ દેવું અને 5 કિલો જાંબુ લઈ લેવું લગભગ તો 5 કિલો જ લેવાના કેમ કે 26 જણા એટલે 5 કિલો જાંબુ તો આરામથી થઈ જાય ને છાશ લઈ લે હા તો પેલા ફટાફટ લઈ લે ભાઈ 5 કિલો જાંબુ ને 3 કિલો ઘોરું આપણે ઓલરેડી લઈ લીધું મેં છેસ નો ઓર્ડર દેવો એના કરતા એ કાલ આવે ને ભાઈ કાલ મારે સવારે ધંધેથી પાછું લેવા આવવું ને એના કરતા અત્યારે 3 કિલો ઘરું જ લઈ લીધું જાંબુ મળતા હતા ત્યાં જ ઘરું મળતું હતું તો ફટાફટ લઈ લીધું હવે જયેશભાઈ નો ફોન આવી ગયો તો ફટાફટ પેલા જયેશભાઈ માં ભાગી ના જો બોલેરા વાળા ગાઈસ બોલેરા વાળા ગમે એમ વાગતા જોઈએ યાર તો ફટાફટ પેલા ઘરે જઈ ને ભાઈ જયેશભાઈ પાસે જાય ભાઈ જયેશભાઈ આપણે ભેગા આવી ગયા જયેશભાઈ કઈ કહેવાના તમારે આ ઢોલ અમારે આવ્યા ચાલો જો જાય આગળ આજ મારે હોત ને આવું હોય કેમ કે ભાઈ ના તરફ ભાઈ નું તો ડાઉન થવા માંડ્યું હોય તો એટલે માર્કેટ ડાઉન થવા માંડ્યું હોય ને એટલે હવે આવું પડે એમ હવે આવવું પડે ને એને તો હવે અમે જઈએ રીલ્સ બનાવવા ગાઈસ જો તમારી રીલ્સ જોવી હોય ઇન્સ્ટાગ્રામ માં ઉપર ફોલો કરો ફટાફટ ભાઈઓ વાહ કેમ કે અમારા દર્શન થાય રીલ્સ ગોતતા હતા ક્યારના જોઈએ હવે ત્યાં જઈને કેવી કેવી ગોતી અને આપણે 3000 માં ખાલી 150 ફોલોવર બાકી હતા ફટાફટ ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી નાખો મારે આપડે શું કહેવાય 10 કે ઉગાડી દેજો 10 કે નહીં ત્યારે 10 કેવા કાઈ વાંધો નહીં જયેશભાઈ ના 10 કે ફોલોવર કરી નાખો મારા 3000 ના 150 બાકી એ કરી નાખો હા આના 3000 પૂરા કરી નાખ આના હું 7-8 કરી નાખતો નાના દો એટલે મારા હાથ જ કરી નાખે તે તો 3 જ કીધા પૂરા કરવાના મેં વધારે એમ કે 3 કરી નાખે હવે અમે આગળ જ હોય નજીકમાં જ વિડીયો બનાવવાનો હોય અમારે કેમ કે અમારે આ ભાઈ ગાડીમાં હવે જોઈ એક તો 2-3 રીલો ગોઈતી એ કેવી તું તો કઈક 50 નું કેતો હતો ને અરે 2-3 રીલ ઇમોશનલ ગોઈતી ગોઈતી છે તો મચ્છા હે રીલો આપડી પાસે હે હા જો હમણાં એટલે આચારી જાય હાલો જોઈએ હવે કેવી રીલો કને કરી પપ્પા માતા હજી ભાઈ જો ગાઈસ આ એ ટી-શર્ટ બદલાવ રોડ વચાર છે કે આ ન સારું લાગતું જો જયેશભાઈ જલ્દી જો જયેશભાઈ ભાઈ બે તો ટી-શર્ટ રાખે ભાઈ બાયુ ભેગી રાખે દાંત ત્યાં ટી-શર્ટ ત્યાં બધી આંગે વાંગે હલું બધું આપણે રાખી આપણે પેલા ડોગરા ભાગ્ય બધે કહી દે હું કહી દઉં આ ટી-શર્ટ કોનું હે કેનું મારું હે બોલતો ને મારે પેન્ટ પેન્ટ કોનું હે કેનું હે
તો દુકાને વેચાતું તો 900 રૂપિયા નું વાત કરે હા એમ. મેં લીધું તે નહીં હા ઈ કે મેં લીધું ને 900 નથી 1400 નું પેન એ જો ભાઈ હવે ખોટો ને હવે વાત ખબર જ મેં પેન લીધું. 700 રૂપિયા ઇધર है ना मैं गाली नहीं दे सकता હાવ down કરી પગી બાપા નાખ્યું. આવી જાય ખોટા એ પેલા રીલ બની નાખી અમે નથી આવતું તો રીલ બિલ બનાવી નાખી આપણે એક નંબર જો તમારે જોવી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો તમારે કઈ કેવું ન ભાઈ આયા પ્લેટ લેવો એની આમાં છેલ્લા મારે આમાં પરસોત્તમ રૂપાલા આમાં જ રહ્યો ગઈશ એની બાજુમાં જ મેં જેને ભાડે આપ્યો હે. પેલા સિલ્વર રાઈટ્સ હતી ભાઈ હવે કેન્સલ આગળનું છે ના આપડે તો પેલા આ લેવાનો જો આગળ જાય બાપ કાળો નાગ અરે આ ઉપર જોતો જ મેં કીધું શું લેવાનું આ બકરાદરમાં ફાકા ફોજદારી કેસ વધી ગયા પણ ફાકા ફોજદારી વાળી રીલ બનાવી આપણે હાકા હવે અત્યારે અમે ફાર્મ હાઉસ નીકળી ગયા સોદો કાકા હમ ડિફેન્ડર ભાઈ વેચવાની આપણે આપણે મારે લઈને જાય કે એ નથી એ નથી દેવાની ડિફેન્ડર દઈ દઉં ઇન્ટેન્ડર દઈ દેવાની એમાં એક ટાયર માં પંચર થઈ ગયું એ ચાલે હા બસ સ્કીપ કરો ગાઈસ સ્કીપ